હેલો મિત્ર, કેમ છો બધા મજામાં? મને એમ છે કે તમે બધા મજામાં જ હશો. તો આજે હું એક એવો બીજો કંઈક નવો બ્લોગ લઈને આવી ગયો છું. આજે અમારા જે ગામ છે, જે ડબકા ગામ છે, એનું જે જંગલ છે, જંગલ નહીં, અમે બધા ગુજરાતીમાં એને કોતરા કહીએ, પણ આમ જંગલ જો વિસ્તાર છે, તમે બધા જોઈ શકો છો. હું તમને બતાવીશ આગળ, તમે ખાલી આગળ મારી જોડે બન્યા રહેજો. તમે જોઈ શકો છો લીમડાના વરસાદનું જે વાતાવરણ હતું એમાં પ્રાકૃતિક કેટલું સૌંદર્ય જો એકદમ મસ્ત દેખાય છે. લીલોછમ પાણા થઈ ગયા છે. ત્યાં આગળ કશું છે જો જો મસ્ત કશું છે, રોજ છે, રોજ તમે બધા જોઈ શકો છો, રોજ છે. જો વરસાદના મોસમમાં ખાલી કેટલું અસલ લોકેશન છે. આ રહ્યું અમારું ગુજરાતનું ડબકા ગામનું જંગલ, જેને અમે ભાઠો અને કોતરા બેવ કહીએ છીએ. તમે જોઈ શકો છો. દેખો ગાઈસ, જો મિત્રો શું કુદરતનો નજારો છે ખાલી આજે. નીતા, તને લોકેશન કેવું લાગે છે? મસ્તન મસ્ત. તમે જોઈ શકો છો એકદમ ખુલ્લી હવા. વરસાદને કારણે આજે 2 દાડા વરસાદ ચાલતો હતો, તો તમે જોવો છો કે વરસાદમાં કેટલા લોકોને ઘરમાં પાણી ને એવું પહેરી ગયું છે. અત્યારે પણ એ વરસાદ જે અમારા જે ગામમાં જે પડ્યો છે, અમને કોઈને કંઈ એટલું બધું કંઈ નુકસાન કંઈ થયું નહીં, પણ તો પણ અહીં તમે જોઈ શકો છો આ કેટલું મસ્ત લોકેશન છે. ને અમારા ડબકા ગામમાં આને જંગલ નહીં પણ આને ભાઠું કહેવાય છે. તો પહેલું જ કહીશ કે અહીંથી આપણો મારો બ્લોગ અહીં ખતમ થાય છે. તમે પાછળ જોઈ લો કેટલું અસર મસ્ત સુંદર મજાનું લોકેશન છે. તો મળીશું આપણે ફરી આપણે નવા કંઈ બ્લોગમાં. કંઈ લગીન બાય બાય. જય માતાજી, જય ભારત. નજારો છે. લાઈક સબસ્ક્રાઇબ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, ફॉलो भी कर देना.